નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 15/4/2026 છે અને કાળઝાળ ઉનાળો શરૂ થઈ ગયો છે। રાજા શોપિંગ સેન્ટર છે અને માર્કેટયાર્ડ શોપિંગ છે અને અગનભઠ્ઠીમાં અત્યારે જગત શેકાઈ રહ્યું છે। આ ખેડા શહેર છે। તમે જુઓ, બરોબર બપોર મધ્યાહનનો સમય છે અને તાપથી અત્યારે નાગરિકો વ્યાકુળ છે અને આ શરૂઆત હજુ ઉનાળાની છે। હવે વૈશાખ મહિનો આવશે એટલે આ એપ્રિલના 15 દિવસ છે અને પછી મે મહિનામાં જબરજસ્ત ગરમી પડે એવા એધાણ છે। એટલે આપણે ખાસ જોઈએ, અત્યારે તો 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે, પરંતુ આગામી સમયે 45 ડિગ્રી સેલ્સિયસથી 55 ડિગ્રી સુધી આ તાપમાન વધે એવા સંજોગો છે। ત્યારે ખાસ આપણે નાગરિકોને એક વિનંતી કરવાની છે કે આવા ગરમીના સમયે શક્ય એટલા આપ ઘરમાં જ રહો। જરૂર હોય તો સાંજના જ ફરવા નીકળો। આજુ આપણા લાલ દરવાજા છે, અત્યારે ચહલ પહલ થોડી ઓછી થઈ ગઈ છે। આપ જોઈ રહ્યા છો, ગરમીનો પ્રકોપ જોઈ રહ્યા છો। આપેલું નિર્માણાધીન લાઇબ્રેરીનું નવું મકાન છે, લાલ દરવાજા છે, ભગતસિંહ ચોક છે। તમે જુઓ, અહીંયા જ્યાં ટ્રાફિકથી સતત આ રોડ રસ્તા ઉભરાતા હોય છે, એ અત્યારે થોડા નાગરિક અવર જવર ઓછી છે, વાહનોનો ધમધમાટ પણ ઓછો છે। આપ જોઈ રહ્યા છો, સામે લોખંડીયો પુલ છે, નગરપાલિકાની સામેનો આ રોડ છે અને અહીંયા ઠંડા પીણા અને આઈસ ગોલા ખાવા માટેની થોડી લારીઓ છે। ત્યાં કેટલાક લોકો ગરમીથી રાહત મેળવવા થોડા ઠંડા પીણા પી રહ્યા છે। આપણા લાલ દરવાજા, ભગતસિંહ ચોક અને ગરમીનો પ્રકોપ કેવો છે એ બતાવવા માટે જ ખાસ આપણે આ વિડીયો શેર કરીએ છીએ। અનેક લોકો અત્યારે ઘરની અંદર જ બેઠા હશે, એટલે બહારનો માહોલ બતાવવા માટે આપણે આ વિડીયો શૂટ કરી અને ખેડાના નાગરિકોને ખાસ બતાવીએ છીએ। ખાસ તો ઉનાળામાં આપ બહાર ન ફરો અને ઘરમાં જ રહો અને પુષ્કળ પ્રમાણમાં પાણી અને અન્ય કોલ્ડ ડ્રિંક્સ પીવો, એ ખાસ આપણે રિક્વેસ્ટ કરીએ છીએ। આ ઉપરાંત પશુ પક્ષી માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા કરો, એ માટે પણ વિનંતી છે। જો અહીંયા લાલ દરવાજાની અંદર સંજયભાઈ શાહ પરિવાર દ્વારા આ સજાવટ સપ્લાયર છે, એમના દ્વારા દર વર્ષે અહીંયા ઠંડા પાણીના જગ મૂકવામાં આવે છે। અહીંથી આવતા જતાં અનેક લોકો અહીંયા ઠંડુ પાણી પીવે છે। આપ જોઈ રહ્યા છો, સજાવટ સપ્લાયર્સની ઓફિસ છે અને એની બહાર જ દર વર્ષે અહીંયા ઠંડા પાણીના જગ રાખવામાં આવે છે અને અનેક લોકો અહીંયાથી પસાર થાય ત્યારે અહીંયાથી ઠંડુ પાણી પીવે છે। લાલ દરવાજા છે આપણા, અને આ લાલ દરવાજાની અંદરનો વિસ્તાર છે। જો નાગરિક ચહલપહલ ઓછી છે, અહીંયા તો કેટલી બધી ટ્રાફિક હોય છે, એના બદલે અત્યારે તમે જુઓ છો ખૂબ જ નહિવત ટ્રાફિક છે। અક્ષયભાઈ ભાવસાર છે, ખેડા નગરપાલિકાના ઉપપ્રમુખ છે અને વડવારી શેરીમાં કોઈ પ્રોબ્લેમ છે તો જો ખરા બપોરે એ કામ સોલ્વ કરવા માટે આવ્યા છે। આવા લોકનેતાઓની જરૂર છે। હવે આપણે છાત્રાલય શોપિંગ પાસે આવ્યા છે। કમલેશભાઈ ભાવસારની કરિયાણાની આ દુકાન છે, કિરાણા સ્ટોર। અહીંયા પણ ભારે ભીડ હોય છે। તમે જુઓ, છાત્રાલય શોપિંગ સેન્ટરની સામે અત્યારે અવર જવર થોડી ઓછી થઈ ગઈ છે અને સામે શાક માર્કેટ છે, રાજા શોપિંગ સેન્ટર અને માર્કેટયાર્ડ શોપિંગ સેન્ટર। ભરતભાઈની ઝેરોક્સની દુકાન છે, છાત્રાલય શોપિંગ। જો શાક માર્કેટ જે સતત ભીડ હોય છે અહીંયા આગળ, ત્યાં અત્યારે બપોરના સમયે સુમસામ માહોલ છે। ગરમી જબરજસ્ત પડી રહી છે, હજુ આવનાર સમયે જબરજસ્ત ગરમી પડશે। અત્યારે લગભગ 34 ડિગ્રી સેલ્સિયસ છે, તેમ છતાં આટલી બધી ગરમી લાગે છે, તો આવનાર સમયે એમ કહેવાય છે કે મે મહિનામાં તો જબરજસ્ત લગભગ 45-55 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધી જશે અને એવા સંજોગોમાં નાગરિકો પોતાના ઘરમાં જ આરામ કરે એ વધુ હિતાવહ છે। આ રામ ઝૂંપડી છે, વણજારા ભાઈઓ જે અહીં બેસે છે એ પણ અત્યારે સુમસામ છે, કારણ કે જબરજસ્ત ગરમી છે। આપણો લોખંડીયો પુલ, અંબિકા કોમ્પ્લેક્સ, રિવરફ્રન્ટ, જો આ બધી જગ્યાએ સતત ટ્રાફિક હોય છે। એના બદલે અત્યારે તમે જુઓ છો કે બધી અવર જવર અને વાહનોની અવર જવર, નાગરિકોની અવર જવર પણ અત્યારે બિલકુલ નહિવત દેખાઈ રહી છે। જબરજસ્ત ગરમી છે અને આપણે આ માહોલ બતાવો
ગરમીથી આખું જગત શેકાઈ રહ્યું છે. તપતું ખેડા એવું આપણા બ્લોગનું નામ છે. એટલે આ અત્યારે ગરમી જે છે એ માહોલ બતાવવા માટે જ ખાસ આપણે આ અલગ અલગ જગ્યાએથી થોડા વિડીયો શૂટ કર્યા છે. જો જ્યાં ઠંડા પીણા અને ખાણીપીણીનું આ બજાર જે છે રિવરફ્રન્ટની બાજુમાં અત્યારે સુમસામ દેખાઈ રહ્યું છે. અહીંયા કેટલાક નાગરિકો છે કોલ્ડ ડ્રિંક્સ, ઠંડા પીણા અને બરફનો આઈસ ગોળાને એવું બધું ખાતા હોય છે. સામે આપણા લાલ દરવાજા અને અહીંયા જો આ પાણીની પરબ છે પણ એ બંધ છે કદાચ. અહીંયા નગરપાલિકાનો બોર છે. સંતરામ ટેલર મામા ઘર તરફ જઈ રહ્યા છે, હવે આરામ કરશે. તમે જુઓ પડછાયો જુઓ એટલે ખરાબ બપોર છે અને અત્યારે શરૂઆત છે ઉનાળાની એમ કહી શકાય. તેમ છતાં જબરજસ્ત કાળઝાળ અત્યારે ગરમી પડી રહી છે અને આવનાર સમયે તો જબરજસ્ત ગરમી પડશે એવું લાગે છે. તો આવા બધા સમયે મોબાઈલ પણ ખાસ ઓછો ઉપયોગ બધા કરે એવું પણ આપણે કહીએ છીએ. અને દહીં ને છાશ ને ઠંડા પીણા પીવે એવા માટે પણ આપણે ખાસ રજૂઆત કરીએ છીએ, રિક્વેસ્ટ કરીએ છીએ. 5 આટડી વિસ્તારમાં આપણે આવ્યા છીએ. આ ચોકડી છે અને ત્યાં પણ જબરજસ્ત અવર જવર હોય છે. 5 આટડી વિસ્તાર છે. તમે જુઓ અહીંયાથી પોસ્ટ ઓફિસ અને કચેરી તરફ જવાય છે, પરંતુ બપોરે બધા સુમસામ રસ્તા દેખાઈ રહ્યા છે. જો એક છાંયડામાં ગાય ઊભી છે અને ગરમી જબરજસ્ત છે. 5 આટડી વિસ્તાર છે. ખેડા વર્તમાન પ્રેસ જયંતિ કાકાનું ઘર હતું તે છે. અહીંયાથી પોસ્ટ ઓફિસ જવાય. બેઠક મંદિર છે સામે. અહીં સમર્થ લેબોરેટરી છે અને સુમસામ જબરજસ્ત ગરમી તાપનો પ્રકોપ આપણે જોઈ રહ્યા છીએ. અને ઉનાળાની બપોરે ખેડા, તપતું ખેડા એ બતાવવા માટે જ આપણે આ વિડીયો શેર કર્યો છે. સુમસામ ખેડા છે. ગરમીથી ત્રસ્ત નાગરિકો ઘરમાં જ આરામ કરી રહ્યા છે. તો મિત્રો આપણે આ અગનજાળમાં તપતું ખેડા એટલે બપોરનો થોડો માહોલ આપણે બતાવવા માટે આ વિડીયો શેર કરી રહ્યા છે. આવા બધા વિડીયો જોવા માટે જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જો આ વિડીયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપની કાળજી રાખો. જય હિન્દ, વંદે ગુજરાત.